ભાવિને એક મારે વાત કહેવી હતી તમને. હા બોલ ને. હું એમ વિચારું છું કે એક બાળક આપણે દત્તક લઈ લઈએ તો. શું? બાળક દત્તક લેવું છે? આપણે પ્લાનિંગ તો કરીએ જ છીએ, પણ મેં વિચાર્યું કે આપણે દત્તક જ લઈ લઈએ તો. અરે પણ પ્લાન કરતા હોય તો એનો કઈ અર્થ એવો નથી કે ગમે એનો છોકરો લઈ લેવું. પણ એમાં શું વાંધો છે? વાંધો તો હોય જ તે ને. આ શું બોલેસ તું? હું ન હોઉં એટલે હું તું આવું બધું કહીને મારા છોકરાને ચડાવેસ? એની સામું હું જોવેસ? મારી સામું જોઈને બોલ ને. શું કહેતી હતી? બાળક ગોદ લેવું છે એમ? તને વાંધો શું છે ને તારે બાળક દત્તક લેવું છે? અરે મમ્મી, વાંધો તો કાંઈ નથી. તો શું છે? મમ્મી, કોઈ નવાને આ દુનિયામાં લાવવું તો એના કરતાં તો જેને મા બાપ નથી તો એને જ નવી જિંદગી આપી દઈએ તો. આપણે કઈ ઠેકો નથી લીધો કોઈના છોકરાને સાચવવાનો. અને આટલી બધી તને ચિંતા થતી હોય ને તો તું એક અનાથ આશ્રમ ખોલી લે જા. ખબર નહીં છોકરાના મા બાપ કોણ હોય, કેવા હોય, એના સંસ્કાર કેવા હોય. અરે મમ્મી, સંસ્કાર કઈ જન્મતા વેદ તો થોડી ના આવે. એ તો આપણે જેવા એને સંસ્કાર આપીએ એવું થાય, અને આજુબાજુનું વાતાવરણ જેવું હોય એવી રીતના એનો વિકાસ થાય. અને એને આપણે મા બાપનો પ્રેમ આપશું, શિક્ષા આપશું. ઈ મારે કાંઈ સાંભળવું નથી, પણ આ ઘરમાં કોઈ બીજું છોકરું નહીં આવે. અરે મમ્મી, બસ હવે એકવાર કીધું ને, હવે પછી આ વાત કોઈ દિવસ ન થવી જોઈએ. મનીષા એક કામ કર, તું જા અહીંથી. કૂતરા બિલાડાને લાવીને પાળવા હોય ને તો ઠીક છે, પણ આ તો કોકના છોકરાને પાળવું સારું છે? મમ્મી, એકવાર તમે વિચાર તો કરી જુઓ કે તમારા મા બાપ ન હોય તો, અને કદાચ તમારો જન્મ થતાં જ તે કચરાના ડબ્બામાં કે પછી બગીચામાં ફેંકી દે તો, અને કદાચ તમે છોકરીનો જન્મ લીધો અને તમને મારી નાખ્યા હોત તો. મનીષા તો આ હું બોલ કરે છો? મેં તને કીધું ને કે અહીંથી જા. હું અમથામથા નથી બોલતી, હું વિચારવાનું કહું છું. અને તમે તો કેટલા ભાગ્યશાળી છો કે તમારા મા બાપ હતા અને તમારા મા બાપનો હાથ હતો માથા પર. અને એવા તો કેટલાય છોકરાઓ છે કે જેને મા બાપનો પ્રેમ જ નથી મળ્યો, મા બાપનું મોઢું નથી જોયું, એનો સ્પર્શય નથી કર્યો, અને પ્રેમ શું છે એ નથી ખબર. જો આપણે કૂતરા અને બિલાડી પાળવાની વાત કરતા હોય ને તો પછી બાળકને દત્તક લેવામાં શું વાંધો છે? અને તમે સંસ્કારોની વાત કરો છો ને, તો સંસ્કાર શું હોય છે? આપણા સુધી સીમિત હોય છે એ સંસ્કાર હોય છે કે પછી આપણી જરૂરિયાત પ્રમાણે બનાવેલા હોય છે એ સંસ્કાર હોય છે? મમ્મી, માફ કરજો, પણ એ સંસ્કાર નથી હોતા, એ સ્વાર્થ હોય છે, અને તમે સ્વાર્થી છો. અને જેના મનમાં દયાભાવ જ ન હોય એ ક્યાંના સંસ્કારી? અને તમારાથી તો મને ઘણી ઉમ્મીદ હતી. મને એમ હતું કે તમે તો મને સમજશો. અને બાળક દત્તક લેવાની વાત આજની નથી, લગ્ન પહેલાય મેં તમને આ વાત કીધી હતી. ત્યારે તમે મને એમ કીધું હતું કે તારી વાત સાચી છે ને તો આપણે તું કેમ ને એમ કરશું. પણ હું ભૂલી ગઈ હતી કે આ ઘરમાં તો બાળકને કૂતરા અને બિલાડી સાથે સરખાવવામાં આવે છે. અને એક મારે વાત કહેવી છે, જે અત્યાર સુધી મારા મમ્મી પપ્પાએ તો તમને લગ્ન વખતે નહોતી કીધી. મારા મમ્મી પપ્પાએ મને દત્તક જ લીધેલી છે. મારા મમ્મી પપ્પાએ મને દત્તક લીધી, ભણાવી ગણાવી અને સ્વાર્થી નહીં પણ સંસ્કારી બનાવી. મને તો ખબર નથી કે હું અનાથ છું, છતાંય તે મારામાં એવા સંસ્કાર આવ્યા કે હું અનાથ બાળકોને સાચવવા માંગુ છું. તો એ સંસ્કાર ક્યાંથી આવ્યા? અને કોઈ સાથ દે કે ન દે, પણ મેં તો નક્કી કરી જ લીધું છે કે હું તો બાળક દત્તક લઈશ જ. તું સાચું જ કહે છો કે બાળક તો ભગવાનનું રૂપ હોય છે. એટલે મમ્મી, કદાચ આપણું નહીં તો કોઈ વાંધો નહીં, પણ બીજાનું બાળક આપણે દત્તક લઈએ તો એમાં કાંઈ વાંધો નથી.